નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઈ સ્ટડી મિત્રમાં। તો જેમ તમે જાણો છો એમ હાલ અત્યારે આપણે એનએમએમએસની તૈયારી કરી રહ્યા છીએ। તો આ વિડીયો પણ એના જ રિલેટેડ થવાનો છે। તો ચાલો આપણે આજના આઈએમપી પ્રશ્નોની વાત કરી લઈએ। એમાં આપણો પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી ઝડપનો એકમ કયો નથી? તો એના ઓપ્શન જોઈ લઈએ। ઓપ્શન આપેલા છે તમને મીટર પ્રતિ સેકન્ડ, કિલોમીટર પ્રતિ કલાક, કિલોમીટર પ્રતિ સેકન્ડ કે પછી મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ। તો આનો જવાબ આવશે ઓપ્શન ડી, મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ એ ઝડપનો એકમ નથી થવાનો। આગળનો પ્રશ્ન જોઈએ, સમયનો મૂળભૂત એકમ કયો છે? નીચે આપેલા બધા જ એકમ તમે જુઓ તો એ સમયના જ એકમ છે, પણ આપણને કયો એકમ કીધો છે? મૂળભૂત એકમ કીધો છે। તો એનો જવાબ આવશે અહીંયા ઓપ્શન સી, સેકન્ડ। આગળના પ્રશ્નની વાત કરીએ, નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે? એના ઓપ્શન તમને આપેલા છે ફરતા પંખાની ગતિ, લોલકની ગતિ, હિંચકાની ગતિ કે પછી ઉડતી માખીની ગતિ। તો વર્તુળાકાર એટલે આવશે ફરતા પંખાની ગતિ, ઓપ્શન એ। આગળનો પ્રશ્ન જોઈએ, એક વાહન એની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક છે, જ્યારે બીજા વાહન બીની ઝડપ 40 મીટર પ્રતિ સેકન્ડ છે। તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તમને ઓપ્શન આપેલા છે, વાહન એની ઝડપ વધારે છે, વાહન બીની ઝડપ વધારે છે, બંને વાહનની ઝડપ સરખી છે કે ચોક્કસ કહી શકાય નહીં। તો આનો જવાબ આવશે વાહન બીની ઝડપ વધારે છે, કારણ કે તમે જુઓ અહીંયા તો પહેલું વાહન જે છે તે 1 કલાકની અંદર 40 કિલોમીટર અંતર કાપશે। અહીંયા ટાઈપિંગ થોડીક મિસ્ટેક છે, બીજું વાહન જે છે એ 1 સેકન્ડની અંદર 40 કિલોમીટરનું અંતર કાપશે। તો બીજા વાહનની ઝડપ વધારે આવવાની છે। આગળનો પ્રશ્ન જોઈએ, અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર અને સમયનો આલેખ કેવો હોય છે? ઓપ્શન તમને આપેલા છે સમક્ષિતિજ રેખા, શિરોલંબ રેખા, વક્ર રેખા કે પછી ત્રાસી સુરેખા। તો જ્યારે વાહન અચળ ઝડપે ગતિ કરશે ત્યારે સમયની સાથે તેનો આલેખ કેવો જવાનો છે? ત્રાસી રેખામાં જવાનો છે। તેમાં સમય વધશે તેમ અંતર પણ ચોક્કસ રીતે વધતું રહેવાનું છે। આગળનો પ્રશ્ન જોઈએ, લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે જે સમય લાગે છે તેને શું કહેવામાં આવે છે? ઓપ્શન આપેલા છે એ ઝડપ, બી આવર્તકાળ, સી આવૃત્તિ કે ડી ગતિ। તો સમયની વાત આવે ત્યારે આવશે આવર્તકાળ, એ એક સમય દેખાડે છે। આગળનો પ્રશ્ન છે, એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને શું કહેવામાં આવે છે? હવે સમયની વાત નથી, દોલનની વાત છે। તો એના ઓપ્શન જોઈ લઈએ, આવૃત્તિ, આવર્તકાળ, ઝડપ કે પછી ગતિ। તો અહીંયા દોલનની વાત છે એટલે આપણો જવાબ આવશે આવૃત્તિ। આગળનો પ્રશ્ન છે, ઝડપનો મૂળભૂત એકમ કયો છે? એના ઓપ્શન આપેલા છે, પહેલો ઓપ્શન છે કિલોમીટર પ્રતિ કલાક, બીજો છે કિલોમીટર પ્રતિ મિનિટ, ત્રીજો છે મીટર પ્રતિ સેકન્ડ, ચોથો છે મીટર પ્રતિ કલાક। તો મૂળભૂત એકમની જો વાત આવે તો આવશે મીટર પ્રતિ સેકન્ડ। તો અહીંયા આપણે આ વિડીયોને પૂરો કરીએ છીએ। આમાં આપણે થોડાક આઈએમપી પ્રશ્નોની વાત કરી છે। તો આશા રાખીએ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો। સાથે જ આવા વિડીયો ચેનલમાં ઘણા બધા મુકાઈ ગયેલા છે, તો ઉપર વિડીયો તમને દેખાતા હશે એના ઉપર ક્લિક કરીને તમે તે વિડીયો જોઈ શકો છો। તો મળીએ છીએ આગલા વિડીયોમાં।